અને હવે અન્ય સમાચારની વાત મહેસાણા જિલ્લાને 3000 મેટ્રિક ટન ખાતર ફાળવવામાં આવ્યું છે. સાંસદ હરિભાઈ પટેલની રજૂઆત રંગ લાવી. ચાલુ માસમાં ખાતરની 5000 મેટ્રિક ટન જરૂરિયાત હતી. જરૂરિયાત સામે 3000 મેટ્રિક ટન ખાતર ફાળવી દેવામાં આવ્યું છે. સાંસદે કેન્દ્રીય રસાયણ મંત્રીને રજૂઆત કરી હતી. વધુ અપડેટ સાથે સંવાદદાતા પાયલ યાદવ અમારી સાથે જોડાયા છે. પાયલ, સાંસદે રજૂઆત કરી હતી તે અત્યારે સફળ નીવડી હોય તેવું લાગે છે. ખાતર મળ્યું? જે ચોક્કસ મહેસાણા જિલ્લાને 3000 મેટ્રિક ટન ખાતર છે ફાળવાયું છે. મહેસાણાના સાંસદ છે હરિભાઈ પટેલ, તેમને રજૂઆત કરી હતી જેપી નડ્ડાને, અને તેમને ખેડૂતનો જથ્થો જે છે, ખેડૂતો કેટલાય સમયથી ખાતરની માંગ કરી રહ્યા હતા. જ્યારે તેમને ખાતર પૂરું નહોતું પડી રહ્યું ત્યારે હરિભાઈ સાંસદ જે છે તેમને રજૂઆત કરી હતી ને ત્યારબાદ અત્યારે જિલ્લામાં જાન્યુઆરી માસમાં દરમિયાન ખાતરની અંદાજિત 5000 મેટ્રિક ટનની જરૂરિયાત હતી અને તેને લઈને 3000 મેટ્રિક ટનનું ખાતર ફાળવવામાં આવ્યું છે. જી, આભાર માહિતી માટે.